નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, નર્મદા ડેમ અને એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. પુષ્પો વડે સરદાર સાહેબની વિરાટકાય પ્રતિમાની પાદ પૂજા કરી ભાવાંજલિ અર્પી હતી. રાષ્ટ્રપતિ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ પ્રતિમાની ભવ્યતાના દર્શન કર્યા હતા. સાગબારા અને તિલકવાડાના ભાઈ બહેનોએ પરંપરાગત આદિવાસી નૃત્ય દ્વારા રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રપતિ અને મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરીમાંથી નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્મદા સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લીધી. ત્યારબાદ રાષ્ટ્રપતિએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. આ પ્રસંગે SSNNLના ચેરમેન મુકેશ પુરી, કલેક્ટર SK મોદી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે તેમજ CEO યજ્ઞેશ્વર વ્યાસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.